બરોબર બધાને ઝૂમ ઇન કર્યું છે? હા સર દેખાય છે. ઓકે, અહીંયા જે છે બેટરી છે, જે મોટી લાઈન છે એ પ્લસ છે, જે નાની જાડી લાઈન છે એ માઇનસ છે. અહીંયા જે છે અંદર એમ લખ્યો છે અને ઉપર જે રાઉન્ડ કર્યું છે બરોબર યાદ રાખો, એમ કરી નાખો રાઉન્ડ કરી નાખો. જે તમારો બલ્બ અહીંયા બે સાઈડ જે છે ટર્મિનલ છે, અહીંયા લીંબુનો રસ છે. પરિપથ કેવી રીતે પૂરું થશે? બલ્બ ક્યારે પ્રકાશિત કે જ્યારે બેટરીમાંથી જે છે આખું જે પદાર્થ જે ટર્મિનલ જે ગોઠવાય છે, વાયર ગોઠવાય, જે પદાર્થ હશે એ વિદ્યુતનો સુવાહક હોવા જોઈએ, એમાંથી વિદ્યુત સારી રીતે પસાર થવો જોઈએ. વિદ્યુત સારી રીતે પસાર થશે, બલ્બ સુધી વિદ્યુત પહોંચશે, ત્યારે બલ્બ પ્રકાશિત થાય. એટલે કઈ દિશામાં ચાલે છે? કઈ દિશામાં? ધન ધ્રુવ. ક્યાં છેડેથી? પરિપથ હંમેશા આ બેટરીના, જો અહીંયા દેખાય મોટી લાઈન, બેટરીના ધન ધ્રુવથી અહીંયા આવશે, પછી અહીંયા આ લાઈન ઉપર અહીંયા આવશે. અહીંયામાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થશે પછી અહીંયા આ ટર્મિનલ અને બલ્બ સુધી આવશે. બલ્બ જ્યારે પ્રકાશિત થઈ જાય ત્યારે માનવાનું કે આપણું જે છે ટેસ્ટર તૈયાર છે અને એમાં વિદ્યુત પરિપથ જે છે પૂર્ણ થઈ જાય. વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે. ટેસ્ટર ના થવું, કોઈ પદાર્થમાં ટેસ્ટર ના થતું હોય, કોઈ પદાર્થ માનો કે વનસ્પતિ તેલ લીધું, તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો જ ના હોય, તો અહીંયા જ વિદ્યુત પ્રવાહ જે છે અટકી જશે, આગળ વધશે. વિદ્યુત પ્રવાહ પસાર જે થતો નહીં હોય તો અહીંયા વિદ્યુત પ્રવાહ અટકી જશે, આગળ જે છે એ પસાર થશે નહીં, એટલે બલ્બ પ્રકાશિત થશે નહીં, કારણ કે વિદ્યુત પ્રવાહનું જે છે પરિપથ પૂર્ણ થતું નથી. આ જે છે આવી રીતે તમારે ચેક કરવાનું છે ટેસ્ટર. સેકન્ડ, કે જો તમે અમુકમાં એવું થાય છે, આપણે જે બે ભાગ દર્શાવ્યો છે, વિદ્યુતનો સુવાહક અને મંદવાહક. આપણે શા માટે વિદ્યુતના સુવાહક અને મંદવાહક કીધું? મંદવાહકનો મતલબ શું થાય? ઓછા પ્રમાણે વિદ્યુત પસાર થતો હોય એને મંદવાહક કહેવાય. શું કહેવાય? વિદ્યુત પ્રવાહ જે છે ઓછા પ્રમાણે થતો હોય એને મંદવાહક કહેવાય. બધી જ વસ્તુ ધાતુમાં જો વિદ્યુત પ્રવાહ જે છે એ સરળતાથી પસાર થઈ જાય. પણ અમુક જે પદાર્થો છે, અમુક જે દ્રવ્યો છે, પ્રવાહીઓ છે, વિદ્યુત પ્રવાહ તો પસાર થતો હોય, પણ કેવો બહુ ખૂબ ઓછા માત્રામાં જે છે વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય છે. શું હોય? ઓછી માત્રામાં વિદ્યુત પ્રવાહ જે છે એ પસાર થતો હોય છે. ઓકે, તો અહીંયા એની માટે આપણે જે છે વિદ્યુત પ્રવાહ પસાર થાય કે નહીં ચેક કરો. બલ્બની બદલે તમે ચુંબકીય સોય બી લઈ શકો. ચુંબકીય સોય કોઈ બી છેડા છે, ટર્મિનલ છે, કોઈ બી પ્રવાહીમાં નાખો, કોઈ બી પદાર્થ તો ચુંબકીય સોયનું જે છે કોણાવર્તન થાય, હલનચલન થાય, એનો મતલબ કે વિદ્યુત પ્રવાહ જે છે એમાં પસાર થાય છે. અને સેવન્થમાં આપણે આવી ગયું પેલું વિદ્યુત ઘંટડી છે, મોબાઈલની રિંગ છે, એ શેનાથી થાય? ઉષ્માની કઈ અસર છે? ઉષ્માની બે અસર છે, એક ચુંબકીય અસર અને ઉષ્મીય અસર. વિદ્યુતની બે અસર છે, એક ઉષ્મીય અસર ને એક ચુંબકીય અસર. ઉષ્મીય અસર કે જ્યારે પદાર્થ ગરમ થાય છે, એ પદાર્થ ગરમ થાય, ગરમ થઈ જાય એને શું વધારાની ઉર્જા છે, વધારે કે ઉષ્મા છે, ઉર્જા છે મુક્ત કરે છે, કે એના કારણે જે છે બલ્બ જે છે એ શું થાય છે? શરૂ થાય છે. બલ્બ જે છે પ્રકાશિત થાય છે. અને ચુંબકીય અસર કે એ પદાર્થ જે છે, વાયર જે છે, માંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો તો એ શું ચુંબક તરીકે વર્તે છે. કઈ રીતે ચુંબક તરીકે વર્તે? એના માટે આપણે પેલો ખીલી વાળો પ્રેક્ટિકલ કર્યો હતો, એમાં બી ટેસ્ટર બનાવીને ખીલી સાથે જોડ્યું અને વિદ્યુત પ્રવાહની લાઈન જે છે પસાર કરીને ખીલી પાસે જે ટાંચણી રાખી દીધી, તો ટાંચણી જે છે ખીલી સાથે શું થાય? ચોંટી જાય છે ચુંબકની માફક. કારણ કે ખીલી ત્યારે શું ચુંબક તરીકે, વિદ્યુત ચુંબક તરીકે વર્તે છે. કઈ રીતે વર્તે છે? વિદ્યુત ચુંબક તરીકે જે છે ખીલી વર્તે છે. ઓકે, સમજાય છે કે નહીં? સમજાય છે? હા સર. ઓકે, તો આ એલઈડી જે છે, એલઈડી લાઈટ, એલઈડી બલ્બ છે. એલઈડી બલ્બમાં બે તાર હોય છે, મોટો તાર એક નાનો તાર છે. મોટો તાર છે ધન સાથે જોડવાનો છે, નાનો તાર છે માઇનસ. અમુક એલઈડીમાં હોય કે બહુ ઓછી જે છે એક મોટો તાર હોય, એક નાનો તાર હોય. ગેપ જે છે બંનેમાં થોડોક ઓછો હોય, પણ હા નંબર ટૂંકી જશે. જે લાંબો તાર છે એ ધન સાથે, જે ટૂંકો તાર છે માઇનસ સાથે, ઋણ સાથે જોડવાનો છે. અને આ બંને તારને જે છે લેડ્સ કહે છે. અને એલઈડી નું ફૂલ ફોર્મ છે લાઈટ ઇમિટિંગ ડાયોડ. યાદ રાખજો. શું છે? લાઈટ ઇમિટિંગ ડાયોડ જે છે. બીજું આ બી તમે જોયું છે વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો. આમાં બી તમે ટેસ્ટર તૈયાર કરશો. ટેસ્ટર તૈયાર કરશો તો તમારી પાસે કાર્બનના સળિયા નહીં હોય. પેલા સેલ હોય એના સળિયા હશે નહીં, અને હોય તો આખા સેલ હોય એને તોડીને
સળિયા કાઢવાની બને તો ટ્રાય નહીં કરતા, એની જગ્યાએ આપણે ખીલ્લીનો ઉપયોગ પણ કરી શકીએ. 6 સેન્ટીમીટર વાળી ખીલ્લી હોય એનો પણ ઉપયોગ કરી શકીએ. ખીલ્લીના ઉપરના ભાગે જે છે કેમ ધાતુની કેપ છે એ રીતે જે છે કોપરનો તાર જે છે વિતાડી દેવાનો છે. અને 5-10 મિનિટ અને અંદર ડુબાડી દેવાના છે. અંદર શું રાખવાનું છે? પાણી રાખવાનું છે. પાણી રાખવાનું છે, પાણીની અંદર ડુબાડવાના છે, વિદ્યુત પ્રવાહ પસાર શરૂ કરી દેવાનો છે. એટલે તમને શું મળશે? કયા વાયુના પરપોટા જોવા મળશે? કોણ કહેશે? ચલો, કયા વાયુના પરપોટા જોવા મળે? सर हम कहूँ सीधा फातेमा? હા, બોલો. इलेक्ट्रोड्स. નહીં, ઇલેક્ટ્રોડ્સ તો કોને કહેવાય છે? ઇલેક્ટ્રોડ્સ કે જે આ ધાતુની જે કાર્બનના બે સળિયા છે કે તમે ખીલીઓ જે છે એની સાથે ટર્મિનલ સાથે જોડો છો એને ઇલેક્ટ્રોડ કહેવાય. वायुना. કયા ઇલેક્ટ્રોડ પર? હા, ઇલેક્ટ્રોડ પર જે છે કયા વાયુના જે છે કયા વાયુના પરપોટા ઉત્પન્ન થાય છે? 1800 માં વિલિયમ નિકોલ્સ નામના વૈજ્ઞાનિકે જણાવ્યું. ऑक्सीजन અને હાઇડ્રોજન. હાઇડ્રોજનના પરપોટા કયા ઇલેક્ટ્રોન્સ ઉપર થશે? બેટરીના ધન કે ઋણમાં? ધન છેડા સાથે. ધન છેડા સાથે હાઇડ્રોજન અને ઋણ સાથે ઓક્સિજન. ધન છેડા સાથે ઓક્સિજન અને ઋણ છેડા સાથે હાઇડ્રોજન. વેરી ગુડ. ધન જે છે ઇલેક્ટ્રોડ જે છે ધન ધ્રુવ સાથે જે ઇલેક્ટ્રોડ જોડ્યો છે, ધન ધ્રુવ સાથે જે ઇલેક્ટ્રોડ જોડ્યો છે ત્યાં હંમેશા ઓક્સિજનના પરપોટા ઉત્પન્ન થાય અને ધન ધ્રુવને એનોડ પણ કહેવાય. A for એનોડ, A for ઓક્સિજન. આવી રીતે યાદ રાખો. અને એનોડ અને કેથોડ કહેવાય. એનોડ A for એનોડ, A for ઓક્સિજન. ઓકે, બાકી રહ્યું તો હાઇડ્રોજન જ છે. બે જ વાયુના પરપોટા ઉત્પન્ન થાય છે કારણ કે પાણીનું જે છે પાણીનું જે છે રાસાયણિક નામ શું છે? પાણી જે છે એનું સૂત્ર છે H2O. હાઇડ્રોજન ઓક્સાઇડ છે. શું છે? હાઇડ્રોજન ઓક્સાઇડ. એટલે બે જ વાયુ છે, ઓક્સિજન અને હાઇડ્રોજન. બરોબર? એટલે પરપોટા નોર્મલ છે, બે જ વાયુનો ઉત્પન્ન થાય છે. પણ આ ખાસ યાદ રાખવાનું, A for એનોડ, A for ઓક્સિજન. એટલે એનોડ પર ઓક્સિજનના પરપોટા ઉત્પન્ન થાય છે. બાકી જો કેથોડ, તો કેથોડ પર જે છે હાઇડ્રોજનના જે છે પરપોટા ઉત્પન્ન થાય છે. જો 1800 માં એક બ્રિટિશ રસાયણશાસ્ત્રી વિલિયમ નિકોલ્સે દર્શાવ્યું ઇલેક્ટ્રોડ પાણીમાં ડૂબેલા હોય તો વિદ્યુત પ્રવાહ જે છે કરવામાં આવે છે. ઓક્સિજન હાઇડ્રોજનના પરપોટા ઉત્પન્ન થાય. ઓક્સિજનના પરપોટા બેટરીના ધન છેડા સાથે જોડાયેલા ઇલેક્ટ્રોડ અને હાઇડ્રોજનના પરપોટા બેટરીના ઋણ છેડા સાથે જોડાયેલા ઇલેક્ટ્રોડ પર છે જે ઉત્પન્ન થાય છે. પછી આ રીતે અન્ય તમે બટાકામાં બી ટ્રાય કરી શકો છો. એલઈડી બલ્બ કે એલઈડી બલ્બ થી બી ચુંબકીય સોય ના હોય તો એલઈડી બલ્બ થી બી જે છે ટ્રાય કરી શકો. એમાં બી જે છે અંશ માત્ર થોડા માત્રામાં જે છે વિદ્યુત પ્રવાહ જે છે પસાર થતો હોય છે. પછી નેક્સ્ટ જોઈએ તો હવે જે છે ઇલેક્ટ્રોપ્લેટિંગ. નેક્સ્ટ જે છે ટોપિક ઇલેક્ટ્રોપ્લેટિંગ છે. હવે ઇલેક્ટ્રોપ્લેટિંગ કેવી રીતે કઈ રીતે કરવું? બજારમાં જો મોટા ભાગેની વસ્તુઓ મળે છે, જ્વેલરી. અમુક જ્વેલરી જો આપણા દેખાવમાં સુંદર અને આકર્ષિત હોય છે. દેખાવમાં કેવું સુંદર અને આકર્ષિત હોય છે, આપણે લઈએ બી છીએ. ચાલો આપણે લઈએ, આમ 50-100 રૂપિયા જે હોય તો એને સતત પહેરે રાખશો. પહેરવા માટે એટલે સતત પહેરે એટલે અમુક સમયથી ઘસાઈ જાય. શું થાય? એ ઘસાઈ જશે. એની અંદરથી એની નીચે જે છે સસ્તું ધાતુ હોય. કયું હોય? સસ્તી જે છે ધાતુ હોય છે. એની ઉપર જે આ ધાતુનું જે છે ગોલ્ડન કલરનું કે સિલ્વર કલરનું જે છે એ કોટેડ કરેલું હોય છે, કવર ચડાવેલું છે, આવરણ ચડાવેલું છે. કહીએ ને કવર ચડાવી દઈએ એની જેમ શું હોય છે એનું સ્તર આવરણ કોટેડ જે કરેલું હોય છે એને શું કહેવાય? ઇલેક્ટ્રોપ્લેટિંગ કહેવાય. પછી નવી કાર કે નવી સાયકલ લો તો એકદમ ચમકતી હોય છે કારણ કે શું હોય કે એ નીચે જે છે એ સસ્તી ધાતુ જ હોય છે, ઉપર જે છે ગમે ચમકદાર ધાતુ હોય છે. શું કર્યું હોય છે? ઇલેક્ટ્રોપ્લેટિંગ કરી નાખે છે. ઇલેક્ટ્રોપ્લેટિંગ કઈ રીતે કરવું? તો અહીંયા બે ધાતુના જે છે એ જે છે ધાતુના કે કોપરના જે છે પ્લેટો લીધી છે. બે કોપરની જે પ્લેટો લીધી છે, બેટરી સાથે બંનેને જોડી દીધી છે. ઓકે, એકને ધનમાં એકને ઋણમાં. બે સરખી જ છે ને બે કોપરની જ છે. દ્રાવણમાં કેવું લીધું છે? કોપર સલ્ફેટનું દ્રાવણ લીધું છે.
મેં તમને બતાવ્યું કે કોપર સલ્ફેટનું ધાતુ અને અધાતુનું ચેપ્ટર જ્યારે ભૌતિક ગુણધર્મોનું ચાલતું ત્યારે કોપર સલ્ફેટનું દ્રાવણ તમને બતાવ્યું. વાદળી રંગનું હોય છે, બ્લુ કલર, પાવડર સ્વરૂપે જ હોય છે. પણ પાણી લઈને તમે કોપર સલ્ફેટનું દ્રાવણ નાખી દો. કેટલું પાણી લેવાનું છે? 250 ml જેટલું પાણી લઈને મિશ્રિત પાણી લઈને કોપર સલ્ફેટનું જે છે દ્રાવણ નાખી દેવાનું છે. 10 સેન્ટીમીટર 10 સેમી લાંબી ને 4 સેમી પહોળી બે ધાતુની પ્લેટો એટલે કોપરની પ્લેટો લઈ લેવાની છે. પછી એમાં વિદ્યુત સારી રીતે વહન વિદ્યુતનું સારી રીતે વાહક બનાવવા માટે દ્રાવણ સલ્ફ્યુરિક એસિડ નાખો. શું નાખવાનું? દ્રાવણમાં જે સલ્ફ્યુરિક એસિડ નાખો તો કેવું મંદ સલ્ફ્યુરિક એસિડ નાખવાનું, પણ કેવું નાખવાનું? મંદ. પછી તમે જુઓ કે 10 15 20 મિનિટ રેવા દો છો, પછી બંને પ્લેટોને બહાર કાઢો એટલે શું થાય? એક પ્લેટ જે છે ખવાઈ ગઈ છે, એક પ્લેટ ઉપર કવર વધારે ચડ્યું હશે. એક પ્લેટ ઉપર જે કોપરનું આવરણ ચડ્યું છે, એક પ્લેટ ખવાઈ ગઈ. ખવાઈ કઈ પ્લેટ ખવાઈ ગઈ છે? એનોડ વાળી પ્લેટ ખવાની છે કે કેથોડ વાળી? છે આઈડિયા? કઈ પ્લેટ ખવાણી હશે? એનોડ કે કેથોડ વાળી? નથી આઈડિયા. ઋણ બાજુની ધન વાળી. એનોડ વાળી જે છે પ્લેટ હશે એ ખવાઈ જશે, અને જે માઇનસ કે કેથોડ વાળી પ્લેટ છે, ઋણ ધ્રુવ વાળી પર જે પ્લેટ છે એ શું થશે? એની પર જે છે એ આવરણ ચડશે. હવે આની જગ્યાએ તમે ઘરે તો ન કરી શકો, કોપર સલ્ફેટ ને મન સલ્ફ્યુરિક એસિડ તમારી પાસે નહીં. તો આની જગ્યાએ એક બાજુ કોપર ને એક બાજુ ચાવી છે એ રાખી શકો. પણ ખાસ આપણે એક વસ્તુ ભૂલી ગયો કહેવાની, કોપરની પ્લેટોને બરાબર કાચ પેપર વડે સાફ કરી દેવાની છે. કાચ પેપર વડે જે છે બરાબર એને સાફ કરી આપવાની છે. ઓકે, એટલે જે પ્લેટ ઋણ ધ્રુવ પર હશે એ હંમેશા એને આવરણ થશે. જે ધન ધ્રુવ પર છે એ હંમેશા ખવાશે. કોપર ક્યાંથી? એને જો કોપર સલ્ફેટનું દ્રાવણ છે, ઋણ ધ્રુવ પર આવરણ ક્યાંથી છે કોપરનું? કે જે કોપર સલ્ફેટનું દ્રાવણ છે, કોપર અને સલ્ફેટ જે છૂટા પડી જાય, શું પડશે? કોપર અને સલ્ફેટ છૂટા પડશે. કોપર જે છે ક્યાં આકર્ષાશે? ઋણ ધ્રુવ તરફ જે છે એનું એટ્રેક્શન થાય છે. ઋણ ધ્રુવ તરફ છે આકર્ષણ, કારણ કે વીજ પ્રવાહ એ પ્રમાણે જ વહે છે ને. વિદ્યુત પરિવહન પ્રવાહ કઈ પ્રમાણે વધશે? ધન થી ઋણ સાઈડ. ઈ જે છે કોપર એમાં આકર્ષાય છે. ક્યાંથી? દ્રાવણમાંનો કોપર. કયો કોપર? કે જે દ્રાવણમાંનો કોપર જે છે ઈ એના તરફ આકર્ષે છે. દ્રાવણમાં કોપર આકર્ષાય દ્રાવણમાંથી ચાલો 25% દ્રાવણમાંથી કોપર જે છે 25% દ્રાવણમાંથી કોપર છે એ પ્લેટ ઉપર જે છે આવરણ ચડી ગયું. તો દ્રાવણમાં 25% કોપરની ખોટ વર્તાય કે નહીં? દ્રાવણમાં 25% કોપરના અણુ ઘટ્યા કે નહીં? કોપરના પરમાણુ ઘટ્યા કે નહીં? કોપર ઘટ્યું કે નહીં? તો ઈ કોપર જે છે દ્રાવણ કોની પાસેથી મળે છે? ધન ધ્રુવે જે છે કોપરની પ્લેટ રાખી છે એની પાસેથી શું કરશે? એ 25% કોપર શું કરશે? એની પાસેથી મેળવી લેશે. એ પ્લેટ છે ધન ધ્રુવ વાળી પ્લેટ હંમેશા ખવાતી જશે. ઋણ ધ્રુવ વાળી પ્લેટ જે છે એને આવરણ ચડતું છે. એટલે ડાયરેક્ટ એક પ્લેટમાંથી બીજી પ્લેટમાં આવરણ નહીં ચડે. દ્રાવણમાંથી કોપર છે એ ઋણ ધ્રુવ વાળી પ્લેટ ઉપર ચડશે, અને જે કોપર દ્રાવણમાં ઘટ્યું છે એ ધન ધ્રુવ એ દ્રાવણ શેમાંથી મળે છે? ધન ધ્રુવ વાળી પ્લેટમાં જે છે દ્રાવણ મેળવશે. ખાસ યાદ રાખજો. અને બધી જગ્યાએ જે છે કોપર સલ્ફેટનો ઉપયોગ નથી થતો દ્રાવણ. બધી જગ્યાએ દ્રાવણમાં કોપર સલ્ફેટનો ઉપયોગ નથી. કોઈ જગ્યાએ ચાંદીનું પ્લેટિંગ કરવું છે, ચાંદીનું પ્લેટિંગ ચડાવવું છે, તો તમારે સિલ્વર નાઇટ્રેટનો ઉપયોગ કરવો પડે. કયો દ્રાવણ? સિલ્વર નાઇટ્રેટ. અને એ દ્રાવણ તો બહુ મોંઘું મળે છે. શું? સિલ્વર નાઇટ્રેટ જે છે એ બહુ મોંઘું દ્રાવણ મળે છે. અને પ્લસ માઇક જે છે એ મ્યુટ કરો. અને પ્લસ જે કૃત્રિમ વરસાદ, તમે નામ સાંભળ્યું હોય, કૃત્રિમ રીતે જે વરસાદ પડે છે, કૃત્રિમ રીતે વરસાદ પડવામાં આવે છે, એમાં સિલ્વર નાઇટ્રેટનો ઉપયોગ થાય છે. ત્યાં કેમિકલનો ઉપયોગ થાય છે સિલ્વર નાઇટ્રેટનો, અને ઘણું જ મોંઘું આવે છે. ઓકે, આપણો જે છે લેક્ચર અહીંયા પૂરો થઈ ગયો છે. ઘણો બધો સમય લઈ લીધો આ વખતે. 4 મિનિટ